ઉપરથી 5મી લાઈન આપણે મારા કહેવાનું હતા. આપણે એ જરૂરિયાતો મુજબ આપણા શરીર વિકાસ માટેનો એક સામાન્ય કાર્યક્રમ નક્કી કરીએ. આ કાર્યક્રમ એકવાર નક્કી થઈ જાય પછી તેને ખૂબ જ કડકપણે આપણે વળગી રહેવું જોઈએ. એનો ભંગ કરે તેવી કોઈ પણ ધૂમ કે શિથિલતા આપણામાં આવવા ન દેવાની. એનો ભંગ કરે એવું ધૂમ આપણે આરંભે સુરા હોઈએ છીએ. આરંભે સુરા એને શરૂઆત બહુ જોરશોરથી કરીએ અને પછી કરોડભૂષ ફસલાઈ પડીએ. એમાં બે કારણ માતાજી જણાવે છે. એક તો આપણે કોઈ ધૂની સ્વભાવ કે કોઈ તરંગને લઈને આપણે કોઈ જુદી વસ્તુને વળગી પડવા માટે નીકળી પડીએ છીએ, અથવા તો આપણામાં રહેલું જે તમસ છે એ શિથિલતા લઈ આવે છે, આપણી બધી ગતિને મંદ પાડે છે. તો પેલી કહેવત છે ને, સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. શાંતિથી ધીરે ધીરે પણ જેટલું કરીએ એટલું સત્ય, એટલું પરફેક્ટ કરીએ. પરફેક્ટ એટલે કે પરફેક્ટ કહીએ કે જેમાં માતાજી પ્રકટ થાય, એ આપણી ક્રિયામાં માતાજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય. એવી રીતે કરીએ કે માતાજી વધુ ને વધુ આપણી નજીક રહે, આપણી આજુબાજુ રહે. એ રીતે કરીએ જેથી કરીને એ જે આપણે રૂપરેખા તૈયાર કરી હોય છે એમાં વધુ આગળ વધી શકીએ. આ એકવાર કહીએ આપણે નિયમોનો જે અપાત્રુપ ભંગ થવા દઈએ છીએ તેવું લેશ પણ ન થવા દેવું જોઈએ. આ બધી વ્યક્તિનો અનુભવ છે. દરરોજ સવારે 5 વાગે ઉઠવું છે. 2-4 દિવસ ઉઠ્યા પછી એમ કે આજે એક દિવસ ચાલશે. આજે એકવાર આજે એકવાર પછી આપણે નક્કી કર્યું કે દરરોજ સવારે યોગાસન કરવા છે, આજે એક દિવસ ચાલશે. પછી એક દિવસથી અનેક દિવસ બની જાય, એ વધતા જ જાય. એમાં પછી એવી રીતે ખોરાકમાં છે
એવી રીતે આપણી કોઈ ચીજ વસ્તુની જરૂરિયાતમાં છે. દાખલા તરીકે રાત્રે બ્રશ કરવાની ટેવ હોય તો પપ્પાને આજે એક દિવસ ચાલશે, બ્રશ કર્યા વગર સૂઈ જાય. આવા અનેક એક દિવસ એક વખત જે ઠેલા મારીએ છીએ એમાં સખ્તાઈ કડક થવાની જરૂર છે. એ ઠેલા ન માટે એકવાર આપણે રૂપરેખા તૈયાર કરી કે નિયમને વળગી રહેવા પ્રયત્ન કરવો, પણ એટલી પણ જડતા ન લઈ આવી કે એ પછી છોડી ન શકાય. એટલી પણ એમાં જડતા ન હોવી જોઈએ કે એને છોડી અને વધુ એનાથી સારી વસ્તુ કરવાનો પ્રસંગ ઊભો થાય તો આપણે છોડી પણ ન શકીએ, એવું પણ ન હોવું જોઈએ. એટલે કે નમનીયતા, એક સ્થિતિસ્થાપકતા લઈ આવવાની છે. માત્ર એકવાર આવા અપાદરૂપી નિયમ ભંગો પછી માત્ર એકવારથી અટકી જતા નથી, એ ભંગ વારંવાર થતા જ રહે છે. એ વારંવાર પછી રિપીટ થાય. આ લાલચને તમે માત્ર એકવારનું ગમતું આપો તેટલા માત્રથી પણ તમે તમારા સંકલ્પમાં રહેલી વિરોધી શક્તિને ઘટાડી નાખો છો અને ભવિષ્યના અનેક પરાજયો માટેના બાના પરિણામ. આને કારણે આપણી સંકલ્પ શક્તિ જે ક્ષીણ થતી જાય છે, ડાઉન થતી જાય છે, અને ભવિષ્યમાં બીજા જે સંકલ્પો લેવાના છે એમાં પણ એ વિઘ્નરૂપ બને છે. એકવાર આપણે સવારે ઉઠવાનું મોડું કર્યું, પછી એના પછી બીજો કોઈ પ્રસંગ બને તો એમાં પણ આપણે પૂર્ણાવત કરીએ, એ સંકલ્પ શક્તિ નબળી પડતી જાય છે. નિર્ભરતા માત્ર સામે તમારે દાંત વિશેને આગળ વાસી દેવા જોઈએ. તમારા છાના છપના રાત્રિ વિહારો તમારે બિલકુલ અટકાવી દેવા જોઈએ. બહુ મોટી વાત કરે છે માટે આપણે એક વસ્તુ છે લાઈફ, જીવન. હવે એક નવો શબ્દ નીકળ્યો છે ખાસ કરીને યુવા જગતમાં, નાઇટ લાઈફ, નાઇટ આઉટ, રાત્રિ વિહારો. એને એક બહુ મહત્વની વસ્તુ ગણાય કે રાત્રે રખડવું, ફરવું ફરવું, મોજ મજા કરવી, પાર્ટી કરવી, ધીંગા મસ્તી કરવી. આ જે બધી વસ્તુ છે જેને સાધના નથી કરવી એના માટે બરાબર જ છે, એમાં કંઈ વાંધો નથી. એને એની ગતિએ જવાનું છે, એને કોઈ ફરક નથી પડતો. મારી બાજુવાળા આ કરે છે તો મારે એ કરવું જોઈએ એ જરૂર નથી. કારણ કે આપણે જો વિચારતા હોય કે આપણે માતાજી તરફ વળવું છે, એમના યોગ માટે વળવું છે, એમના કરણ બનવા માટે આજે માતાજી વાત કરે છે, કોઈ સંનિષ્ઠ પ્રયાસ કરવો છે, તો પછી આપણે બાજુવાળા પાડોશીનું અનુકરણ કરવાની જરૂર નથી. આપણે શું સામાન્ય રીતે કરતા હોય, નાઇટ લાઈફ, રાત્રિ, ધીંગામસ્તી, બધા એમાં હવે તો મોટી ઉંમર આવી ગઈ. ખાસ કરીને મોટા સિટીમાં જોવા મળશે આ બધી વસ્તુ. અમારા રાજકોટમાં એક ચીલો છે, મને તો હંમેશા રાત્રે 2 વાગે શહેરથી 18-20 કિલોમીટર ચા ને ગાંઠિયા ખાવા જવા, કા ભજીયા ખાવા જવા. અને એ ક્વચિત નહીં કે ચાલો 2-4 મિનિટ એકવાર ગયા, ઓલમોસ્ટ ડેઈલી જવા. અને એ બધી વાતો બીજે દિવસે સવારે મિત્ર મંડળમાં, ધંધામાં, ઓફિસમાં, બેંકમાં જ્યાં હોય ત્યાં વાપરવાની કે અમે તો વાંચીએ ગયેલા, એટલે ઓલો જ પ્રેરાઈ કરવા માટે. આ જે વસ્તુ છે એનાથી આપણે આપણી જાતને અળગી રાખવાની કે માતાજીના કામમાં ઉપયોગી વસ્તુ છે. આ બધી વસ્તુ આવી અનેક વસ્તુ થતી હોય છે, તો એ આપણે આપણી જાતને એમાંથી મુક્ત રાખીએ, એમાંથી અળગી રાખીએ, જેથી કરીને આપણે માતાજીમાં વધુ કેન્દ્રિત થઈ શકીએ. નિર્ભરતા માત્ર સામે તમારે દાંત ઘસીને આંકડા વાસી દેવા જોઈએ. કોઈ ન જોતી વ્યક્તિ આવે આપણે દાંત ઘસી ચાલી જાય, ક્યાં આવ્યો ત્યારે આપણે આંતરિક રીતે કરતા હોઈએ. એમ આવી ખરાબ વસ્તુ છે એને દરવાજેથી ઝાંકી કાઢવાની.
તમારા છાના છપતા રાત્રિ વિહારો તમારે બિલકુલ અટકાવી દેવા જોઈએ. એ નાઇટ લાઈફની જે વાત છે, આજે તો બહુ ચલણ થઈ ગયું, એ અટકાવી દેવા જોઈએ. તમે જાણો છો કે એ તમારા આનંદ પર્યટનોને અંતે તમે કેવા તો ખલાસ લઈને પાછા કરો. જ્યારે આવું આપણે કરતા હોય આપણને અંદર આપણે મોજ પડી ગયા છે, પણ એમાં ખરેખર વાસ્તવિક શું થતું હોય છે? પ્રાણને મજા આવે, ટેમ્પર, હા, પ્રાણને બહુ ગમે, મજા આવી ગઈ, હા, પ્રાણને બહુ મજા આવે. માતાજીને કોઈ એક પ્રશ્ન કરે કે વ્યક્તિની જે વસ્તુઓ છે, ધન સંપત્તિ છે, અનેક વસ્તુઓ છે, તો સૌથી મોટી લોસ જેને કહેવાય, નુકસાનીની વસ્તુ કઈ કે જે ખર્ચાવાળી વ્યક્તિ સૌથી મોટું નુકસાન ભોગવે છે? તમે કોઈ કહી શકશો? ચેતના, ધ કોન્શિયસ ફોર્સ. આપણને જે ચેતના શક્તિ આપવામાં આવી છે એ જ્યારે આપણે વ્યય કરીએ છીએ ખોટી જગ્યાએ વાપરીએ, ઇટ ઇઝ ધ બિગેસ્ટ લોસ. સમજી ગયા? આ ભાન જ નથી આપણને. માતાજી કઈ તરફ આપણને લઈ જાય છે એ આપણને ખ્યાલ નથી. આપણને એમ નહીં કે ધંધામાં નુકસાની કરી, મારા એક મિત્રને ગુમાવી દીધો, મારા એક સજ્જનને ગુમાવી દીધો, મારો એક વસ્તુને ખોવાઈ ગઈ, એ બધી નુકસાનીની જગ્યાએ બરાબર છે. સૌથી મોટી જે ખરાબ રીતે વ્યય કરતા હોય છે આપણી ચેતના શક્તિ. એ આપણને શક્તિ દેવામાં આવે છે એના માટે આપણું જીવન એ સાધના કરીને પ્રભુ સાથે એકરૂપ થવા માટે દેવામાં આવે. અને જ્યારે આપણે આ રીતે જુદી જુદી રીતે વાપરીએ છીએ, નાઇટ લાઈફમાં છે, વર્કશોપમાં છે, આનંદ વિહારમાં છે, જ્યાં કહે છે ત્યારે એનો વ્યય થતો હોય છે. એટલે અહીંયા શું કહે છે? તમે કેવા તો ખલાસ થઈને પાછા વળો. કે જે આપણે શક્તિ મળેલી હોય છે ક્ષય થતી જાય છે, ઓછી આપણને ખબર નથી પડતી, કારણ કે પ્રાણનું એટલું બધું ચળકાટ હોય છે એમાં કે આપણને એ વસ્તુનું ભાન જ નથી પડતું કે આમાં તો શક્તિનો વેગ થઈ ગયો. એટલે તમે જોશો કે સામાન્ય રીતે એક વસ્તુ કે સાચો સાધક હોય ને એ શરૂઆતમાં ટોળામાં ન જાય. ટોળું એટલે કઈ વસ્તુ? મેળો છે, દાખલા તરીકે મેળો ભરાણો છે, અથવા એક સ્નેહ મિલન છે કે જેમાં અનેક લોકો આવ્યા છે, ખાણીપીણી છે, મોજ મજા છે, સંગીત વાપરે છે. એમાં શું થાય? એની ચેતનાને હુક થઈ જાય. આ થોડું સૂક્ષ્મ જગતની વાત છે. એની ચેતના હુક થઈ જાય. હુક થઈ જાય એટલે એમાંથી આજુબાજુનું વાતાવરણ, વ્યક્તિ એ સાચી ચેતનાવાળા વાતાવરણમાંથી પોતાની શક્તિ, પોતાની શક્તિ ખેંચવા માંડે. ને એને કારણે આપણી શક્તિ ક્ષીણ થવા માંડી. આપણને ત્યારે નથી ખબર પડતી, પછી ઘરે આવીએ એક બે દિવસ પછી આપણને એની ઇફેક્ટ લાગે છે કે આપણો શક્તિ પુરવઠો ઓછો થઈ ગયો. તમે ક્યારેય કોઈ માર્ગ કરજો ખાસ, ક્યાંથી શરૂ થાય એ પણ એક જગ્યા છે. દાખલા તરીકે આપણે કોઈ લગ્ન પ્રસંગના હોલમાં જઈ રહ્યા છીએ, જ્યાં બધા ગેધરિંગ છે, બહુ સામાન્ય ઘટના છે આપણા જીવનમાં. પણ તમે લગ્ન પ્રસંગના હોલમાં પગથિયા ચડીને હોલમાં દાખલ થાવ ને એમાં જે ઉમરો હોય, ઉમરો બારણામાંથી દાખલ થાવ, એ જગ્યાએથી રૂટીન ચાલુ થઈ જાય છે. જો તમે જાગ્રત હો તો ખ્યાલ આવશે. ત્યાંથી જ તમારી શક્તિ પકડમાં લેવામાં આવે અને પછી એકવાર એ આવી ગયું એટલે બધી જગ્યાએ એક્સેન્ટ થતી જાય. એટલે સાચા સાધકને શરૂઆતમાં બહુ તકલીફ પડે છે ટોળામાં જવાની, કારણ કે એને બેલેન્સ રાખવું ફાવતું નથી શરૂઆતમાં.
માતાજી તરફ વળેલા છીએ પણ આવી જગ્યાએ જાય સાચી રીતે વળેલા હોય તો આ રૂટીન થાય એટલે આપણામાંથી એ શક્તિ ચાલી જાય. પછી ધીરે ધીરે ખ્યાલ આવે છે જે પોતાની જાતને પ્રોટેક્ટ કરતા શીખી જાય. એ ટોળામાં પણ એને કાંઈ થતું નથી કે ઘોંઘાટમાં પણ એને કાંઈ થતું નથી. એટલે અહીંયા શું કહે છે કે આ બધી વસ્તુઓ શું છે અંતે તમે તો કેવા ખલાસ થઈને પાછા કરો. એમાં શીખવાની તો ઘણી બધી રીત છે. તમારે ડિટેલમાં જવું હોય લઈ જાવ. પ્રથમ વસ્તુ એ છે કે આપણે કોઈ પણ જગ્યાએ જાય, કોઈ પણ જગ્યાએ ઇવન આ ધ્યાનખંડમાં પ્રવેશીએ કે હું કોઈના દરવાજામાં પ્રવેશ, અહીં તો સારું વાતાવરણ છે, રૂટીન થાય તો સારું એ વાતાવરણ આપણા પ્રવેશ. તો ત્યારે આપણે સ્વભાવ એટલે સભાન રીતે અહીંયા પ્રવેશવું જોઈએ કે અહીંયા માની હાજરી છે એમાં હું પ્રવેશી નહીં જાઉં. એ વસ્તુ. બીજી વસ્તુ છે આપણે માનીએ કે ન માનીએ, આ જે ખંડ જે છે કે આ સ્કૂલ બિલ્ડિંગ એટલે એનો એક વાસ્તુ પુરુષ હોય છે. એનો એક વાસ્તુ પુરુષ હોય છે. જો એને સાધી શકીએ આપણે, એને પ્રણામ કરીએ અને એને કહીએ કે તું માતાજીનું કરણ બનીને મને મદદ કરજે, તો પછી આ કાંઈ નહીં. એ આંતરિક એક ક્ષણનો વ્યવહાર છે. કોઈ પણ જગ્યાએ જાય તો એક ક્ષણનો વાસ્તુ પુરુષને પ્રણામ કરો. કારણ કે જે કોઈ આકાર લીધેલી વસ્તુ છે ને એની અંદર દિવ્યતા છુપાયેલી છે, એને બાદ પુરુષ કહે છે. એના ગર્ભમાં, એના મૂળમાં, એના કેન્દ્રમાં દિવ્યતા છે અને એને પુરુષ કહેવામાં આવે. પુરુષ એટલે સ્ત્રી પુરુષની વાત નથી, એ દિવ્યતાની વાત છે. એ જે કેન્દ્ર છે કોઈ પણ આકારનું, ખુરશી છે તો પણ એને પણ બેસીએ ત્યારે આપણે એ રીતે જ કહીએ કે તારી સાથે માં તું કંઈક કામ થાય. તો આ જે આપણી શક્તિઓ ખેંચાઈ જાય છે એ ધીરે ધીરે ઓછી થતી જશે અને ધીરે ધીરે સંરક્ષણ પ્રાપ્ત થતું જશે. તમારા જઠરની કુદરતી ક્રિયાઓને ખલેલ પહોંચાડે એવી મેજબાનીઓ, જાફતો ઠાસી ઠાસીને ખાવું, આમાંનું તમારે કશું ન થવા દેવું. આગળ લઈ જાય માતાજી લગ્નોમાં તો પ્રવેશા પછી 32 જાતના પકવાનો હોય છે ભૂખે નીકળવા અને એમાં ઠાસી ઠાસી ખાય છે. આવતું એ વધુ લઈએ છે, લીધું એના હોય છે અને વધુ ખાઈને વધુ હેઠું મૂકીએ છીએ. તમારે કોઈ વ્યક્તિને માર્ગ કરવો હોય ને તો એ જે માણસ જમીને ઊભો થાય ને પછી એની થાળી જોવું. કોઈ વ્યક્તિ આપણું કાર્ય નથી પણ વ્યક્તિની ચેતનાની સ્થિતિ, એનો સ્વભાવ ખ્યાલ આવી જશે. થાળીમાં 25 જાતના પકવાનો વસ્તુ આડીઓડી પડી હશે, ઊભા થાય પછી હેઠું મૂકેલું હશે. તમે જોજો આ જે વૃત્તિઓ છે એને માતાજી તમારે આત્મસંયમ, સેલ્ફ કંટ્રોલ રાખીને તમે સુધારવાની જરૂર છે. આમ તમારા આનંદ વિનોદો કે બીજી પ્રવૃત્તિ કે જેમાં તમારી શક્તિનો માત્ર બગાડ જ થતો હોય અને જેને અંતે તમે તમારા નિત્ય સાધના માટે અત્યંત ઉદાસ કે અશક્ત બની જતા હો, તે સર્વ તમારે સર્વથા વર્જ્ય ગણો. આવી વસ્તુ આપણને અપાયકારક છે, આપણને કોઈ એનાથી પોષણ મળતું નથી, એને ધ્યાનમાં જ નહીં લેવાના, એની જરૂર જ નથી, એ મૂકી જ દેવાનું.
તમારા શરીરને શક્ય હોય તેટલું સંપૂર્ણ કરવાનું લક્ષ્ય રાખો અને તમારું સારું ધ્યાન શરીર ઉપર એકાગ્ર કરી લો. આ માટે તમારે એક સમજદાર અને સુનિયંત્રિત પ્રકારનું જીવન ગાળવાની તપસ્યા આદરવાની રહે છે. વ્યવસ્થિત જો એક વ્યવસ્થિતનો મતલબ એક બીજો પણ છે. આપણે જે સમજીએ છીએ એવું નથી. નિયમિતતાનો મતલબ કે હું 5 વાગે ઉઠું એ વ્યવસ્થિત છે એવું ન માનું. શાસ્ત્રોમાં એમ કીધું છે કે સૂર્યોદય સમય કે સૂર્યોદય પહેલાં ઉઠવું એ સારી વાત છે કે પ્રકૃતિની રિધમમાં આપણે જોડાઈ જઈએ છીએ. તો માની લો કે સૂર્યોદય 6:30 રહીને આપણે દરરોજ 7 વાગે ઉઠવાની ટેવ છે, તો એ જે નિયમિતતા છે એ પણ જરૂરી છે. પણ એનો મતલબ એવો નહીં કે હું 11 વાગે 12 વાગે ઉઠું, 12 વાગે હું નિયમિત રીતે ઉઠું છું એવી વાત નહીં. પણ અમુક પ્રકારની જે નિયમિતતા છે, જે આપણો કાર્યક્રમ છે આખો એ ઘડીને સુનિશ્ચિત કરવાનું જે આપણને અનુકૂળ હોય એમ. તમારા આ આદર્શને પહોંચવા માટે તમારે હરેક પ્રકારના અતિરેકો, નાના મોટા તમામ દુર્ગુણો વર્જ્ય કરવા પડશે. અને આ કરાઈ જાય પછી એમાં જે નડતરૂપ થાય એ બધી વસ્તુને હટાવી દેવી પડશે. જે કંઈ નડતરૂપ થાય હટાવવાના 2 પ્રકાર છે. એક છે ઘૃણાથી આપણે તિરસ્કાર કરી હટાવવું, ઘૃણા કરીએ અને તિરસ્કાર કરીએ અને પછી હટાવીએ. અને બીજું છે અનાસક્ત થઈને હટાવવું, કે છે પણ એનાથી ઉપર થઈ જાવ. આ ગરમી છે તો એનાથી ઉપર થઈ જાવ. અને બીજું છે કે ગરમી છે, આવી ગરમીમાં હું ક્યાં આવી પડ્યો, આવી સ્થિતિની શું જરૂર છે, ગરમી હોવી જ ન જોઈએ. એ કૃણા ભાવ છે, સમજીએ આપણે. આ કુદરત છે, એ કંઈ મારા એકલા માટે ગરમી નથી પડતી. કુદરત છે, પ્રકૃતિ છે, તો બધાને આપે છે ગરમી. પણ એનાથી મુક્ત થવા માટે અનાસક્ત થવું એ છે બધા માટે છે. અને એનાથી પર રહીને આપણે મામાં જોડાઈ ગયું. તંબાકુ, મદિરા વગેરે જેવા ધીમા વિષનું સેવન તમારે બંધ કરવું જોઈએ. આ તો બહુ ઓબ્વિયસ વાત છે. બીડી, સિગરેટ, તંબાકુ, દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ, આ બધી વસ્તુ જીવનમાં હોવી જ નહીં જોઈએ. બીજી એક લત હોય છે, આનાથી થોડીક જુદા પ્રકાર. દાખલા તરીકે બહુ સામાન્ય વાત કરું, રાત્રે હું શું ત્યારે વિક્સ સૂંઘીને શું ને તો જ મને ઊંઘ આવે. રાત્રે હું મોજા પહેરીને શું ને તો જ મને ઊંઘ આવે. મતલબ કે કોઈ પણ જાતનું શરીરને સેવન કે જેને કારણે એ શરીર એમાં બંધનમાં ફસાતું જાય એ ખોટું નથી. મોજા પહેરી છું કે વિક્ષુંધી છું એ ખોટી વાત નથી, પણ એ બંધનરૂપ ન હોવું જોઈએ. ક્યારે એ વસ્તુ ન મળે તો પણ ખૂબ ઇઝીલી આપણે આપણી નિદ્રામાં જઈ શકવાય. આ વસ્તુઓનું સેવન કરતાં કરતાં માણસને માટે તે જીવનની અનિવાર્ય જરૂર બની જાય છે. અને એ વસ્તુ પછી તેનું સેવન કરનારની સંકલ્પ શક્તિનો તથા સ્મરણ શક્તિનો ધીરે ધીરે નાશ કરી દે છે. આ વ્યસનો તો વિનાશના માર્ગે થઈ જાય. સંકલ્પ શક્તિ છે નાશ કરે છે, ડિસ્ટ્રોય. પછી કોઈ જાતનો સંકલ્પ ન રહેવાથી માણસ પતન તરફ ધકેલાઈ જાય છે. આ ઉપરાંત શરીર અંગે એક બીજી વસ્તુ એવી છે કે જે ભૂલ તો બધા જ માણસો, મોટામાં મોટા બુદ્ધિશાળી માણસો પણ વિના અપવાદે કરે છે. એ જ એક ખોરાક પ્રત્યેનું આપણું દ્રષ્ટિબિંદુ.
કઈ વાનગીઓ ખાવી, તેને કેવી રીતે તૈયાર કરવી, કેવી રીતે ખાવી, આ બાબતોમાં સૌ કોઈ પારાવાર વણસલીએ છે. આ રસને કારણે આપણે ગુજરાત પ્રત્યે શાસ્ત્રીય દ્રષ્ટિબિંદુ સ્થાપિત કરવાની જરૂર છે. અને માણસ જે ખોરાક સ્વાદ માટે જે પાગલપન છે અને એને કારણે એક તીવ્ર ઝંખના ક્રેવિંગ જેને કહેતું છે, આ વસ્તુ ખાઈ લો, આ વસ્તુ ખાઈ લો, કેમ તેની મેળવી લો, આ ખૂબ જ જોખમી વસ્તુ છે. સાધના ક્રેવિંગ જેને કહીએ. ગીતા ખોરાક માટે મિતાહારી શબ્દ રહેલો છે. સૌમ્ય પ્રકારનો આહાર, જરૂર રૂપનો આહાર. અને શ્રી અરવિંદે ખોરાક માટે તો બહુ જુદી જ વાત કરી છે. જીભનો સ્વાદ છે ને એના ઉપર સંયમ કેળવવાની જરૂર છે. સાધનમાં અરવિંદ કહે છે કે જ્યારે જમવાનો સમય થાય અથવા જમવાનું મળે ત્યારે જે વસ્તુ મને મળે કે ન મળે, સમજી આવે કેવો શબ્દ વાપરે, મને મળે કે ન મળે, તો તમારી સ્થિતિ શાંત છે, સમભાવી છે. એટલે કે આજે મને ભાત આરે દાળ મળી કે ન મળી, આજે છાશ છે કે નહીં, ચામાં ખાંડ છે કે નહીં, એનાથી મને કોઈ ફરક પડતો નથી. આપણે આ બાબતે તાતા રોડ મચાવી મૂકીએ. શિબિરોમાં જ નહીં, આપણા ઘરે પણ આ થતું હોય છે. શિબિરમાં તો બની શકે કે દરેકના સ્વાદ મુજબ ન હોય શકે. આપણા ઘરે આવું થતું હોય છે. આજે છાસ નથી જમી શકે, આજે રોટલી હારે શાક નથી પણ જમી શકે. આ સમજીએ. આજે ભાત છે પણ દાળ નથી બનાવી ગયો, અને ભાત કેમ ખાવો, આપણા માટે યક્ષ પ્રશ્ન થઈ જાય છે. એક મોટો પ્રશ્ન ઉભો થઈ જાય છે. આજે હું જમીશ ને, આમાંથી મુક્ત થવાની જરૂર છે. એક વસ્તુ સમજીએ અહીંયા કે આપણે જે જગ્યાએ જમવા બેઠા છીએ અને આપણે જે થાળીમાં આવ્યું છે એમને અહીંયા સુધી નહીં પહોંચે. આ સમજીએ કે માએ કંઈક પ્રસાદ મોકલ્યો છે. એ થાળીનું શાક કારેલાનું બહુ કરવું છે, દાળમાં મીઠું જાજુ છે, અથવા ભાવેતું ભોજન છે, કે જે કાંઈ હોય આપણા સુધી પહોંચ્યું છે એ પિક્સેલ એક માની કૃપા અને કરુણા છે, એ પ્રસાદ છે. એ રીતે ખોરાકને જોતા શીખીએ. આ બહાર જાય ત્યારે નહીં, ઘરે પણ શિબિરમાં જાય ત્યારે, લગ્નમાં જાય ત્યારે, પ્રસંગમાં જાય ત્યારે જે વસ્તુ છે એ આપણી થાળી સુધી, આપણા મુખ સુધી પહોંચે છે. એ માએ મોકલેલી છે. એના પ્રત્યે ઘૃણા કરવી અથવા એની ઉણપો સોયદા રાખવી એ સાધનામાં અપાયકારક છે. એ સાધનામાં જેમ કે વિઘ્ન ગયા છે. એવું બને કે કોઈ વસ્તુ આપણને શક્તિ ન હોય તો એ અવોઇડ કરવાની. આપણને શક્તિ વસ્તુ ન હોય ને ક્યાં છે તો આપણે અવોઇડ કરીએ કે મારા શરીરને સુખ નથી થતું. તો ક્ષમતાથી જે ખોરાક છે એ પ્રેમથી લઈ લેવો, કોઈ ટીકા ન કરે. સ્વાદિષ્ટ છે કે સ્વાદિષ્ટ નથી, આપણે ભાવતું ભોજન છે કે નથી, તો એ વાત કરે છે અહીંયા. આ રસને સ્થાને, આ જીભની જે રસ છે એના સ્થાને આપણે ખોરાક પ્રત્યે એક શાસ્ત્રીય દ્રષ્ટિબિંદુ સ્થાપિત કરવાની જરૂર છે. શરીરને કઈ કઈ વસ્તુઓની જરૂર છે
એનું આપણે એક લગભગ રાસાયણિક કોટીનું જ્ઞાન મેળવી લેવું જોઈએ. અને એ જરૂરી વસ્તુઓ પૂરી પાડવા માટે તદ્દન શાસ્ત્રીય પદ્ધતિનો આહાર લેવો. આખા શરીરની જરૂરિયાત મુજબ અત્યારે તો બહુ ડાયટ ચાર્ટ આવવા માંડ્યા કે આટલી કેલરી મૂકતો ભાઈ આ રીતે ખવાય એ માર્ગદર્શન લઈએ અને એ આપણા શરીરને શુદ્ધ થાય એ મુજબ આપણે જોઈએ. શરીરને પોતાનું એક પોતે જ નક્કી કરી શકે એવી એમાં વ્યવસ્થા તંત્ર છે. હું કોરોના કાળની એક વાત કરું તમને. જ્યારે કોરોના 2020માં આવ્યો ત્યારે બધા રિપોર્ટ્સ કરાવતા આવે. રિપોર્ટ્સમાં એમાં આવે કે આ કોરોના આ ભાઈને છે, રિપોર્ટ આવી ગયો. નહીં, ભાઈનું શરીરમાં કાંઈ હોતું નથી. તો સાચું શું માનું? શરીર પોતે કહે છે કે તને તાવ છે કે નહીં, તને ફ્લૂ છે કે નહીં, તને માથું દુખે છે કે નહીં, તને પગ દુખે છે કે નહીં, તને ભૂખ લાગી છે કે નહીં, તને તરસ લાગી છે કે નહીં, એના કંઈ રિપોર્ટ કરાવવાના ન હોય. આજે આપણે મોબાઈલમાં પણ આવી ટેવ પડી ગઈ છે કે મોબાઈલમાં જોઈએ કે આજે ઓમપુરીમાં સાંજે 6 વાગે વરસાદ છે. અહીં તો વરસાદ પડતો નથી, છતાં આપણે આને સાચું પ્રેરાઈએ છીએ. સાચી વસ્તુ શરીર પોતે જ ઇન્ડિકેટ કરે છે, એ પોતે જ સૂચન કરે છે કે તમને આ વસ્તુ છે. પછી રિપોર્ટ કરાવો, માર્ગદર્શન લો, વૈદ્યકીય કે ડૉક્ટરની સલાહ લો, એ બરાબર છે. પણ એ કોઈકને બનાવેલો ચાર્ટ આપણે આપણામાં ફિટ કરી દઈએ એવું ન કરતા. ડાયટ ચાર્ટ આજે એટલું બધું યુટ્યુબ ઉપર જ્ઞાન ફેલાઈ રહ્યું છે. આપણા શરીરની જરૂરિયાત છે એ મુજબ આપણે આપણો આહાર ગોઠવીએ, અથવા જે આહાર છે પ્રસાદી તરીકે લેશું ને તો આપણે શરીર એની આ એડજસ્ટ થઈ જાય. એમાં જે જોતું એ મેળવી જાય. પેજ નંબર 7 છે, ઉપરથી લગભગ 6ઠી લાઈન. આ છે ખોરાકની મહાતપસ્યા. એ તપસ્યામાં આપણે એક બીજી તપસ્યા ઉમેરવાની રહે છે, એ છે નિદ્રાની તપસ્યા. એ ખોરાકમાં પછી માતાજી આગળ લઈ જાય છે. હવે નિદ્રા, ઊંઘ માટેની વાત કરે છે. આ તપસ્યા એટલે કે નિદ્રા લેવી બંધ કરી દેવી એમ નહીં, પણ કેવી રીતે નિદ્રા લેવી એ જાણી લેવાનું છે. સામાન્ય રીતે બને છે તે નિદ્રા એ અચેતનતાની અંદર ઘૂસતારૂપ ન બની જવું જોઈએ. આવી નિદ્રા શરીરને તાજગી આપવાને બદલે ઉલટું ભારેખમ કરી મૂકે છે. નિદ્રાની તપસ્યામાં એવું વાત કરે છે કે નિદ્રા હું બંધ કરી દઉં અથવા હું ઓછી કરી નાખું એટલે એક મોટી તપસ્યા છે. તો એવી વાત માતાજી નથી કરતી. પણ નિદ્રા ઊંઘ છે એ સાચી રીતે લઈએ અને એ જે નિદ્રા લઈએ એ પછી આપણે જ્યારે ઉઠીએ ત્યારે તાજગી ભર્યા ફ્રેશ થઈને ઉઠીએ, એવી રીતે કરીએ. સામાન્ય નિદ્રા વસ્તુ શું છે? 2-3 વસ્તુ છે. અચેતનમાં પ્રવેશી જાય છે. આપણે કંઈ ભાન નથી કરતું. કોઈ પણ સ્વપ્ના હોય, કોઈ પણ આપણે હલનચલન કરતા હોય, આપણો કોઈ કંટ્રોલ નથી હોતો સમીકરણ. એટલે અચેતનમાં પ્રવેશીને આપણે નિદ્રા લેતા હોઈએ છીએ. બીજું માતાજી એક જગ્યાએ કીધું છે કે આપણો લગભગ જીવનનો 1/3 ભાગ અથવા એથી વધુ ભાગ નિદ્રામાં જાય છે. 90 વર્ષનો આયુષ્ય હોય તો 30 વર્ષ તો સુવામાં હોય. તો એ મુખ્ય ભાગ જે આટલો ભાગ છે, આખો
તો નિદ્રામાં હોય તો એનું સભાન કરે, એમાં એક સભાનતા લઈ આવે, એની માતાજી વાત કરે. તમારે માફક સ્તરનો મિતાહાર રાખો તથા હરેક પ્રકારની અતિશયતાનો ત્યાગ કરો. બોલવામાં જરૂરી બોલવું, મિતાહાર ખાવામાં જરૂરી ખાવું. દરેક વસ્તુમાં જે માત્રા જરૂરી છે આપણા માટે, વ્યક્તિ માટે, એ રીતે કરવું. શાસ્ત્રોમાં આહાર એટલે શું? આપણે જે ખોરાક ખાઈએ છીએ, રોટલી દાળ શાક, એ તો છે જ આહાર. સાત્વિક આહાર. પણ શું? મને ખરાબ વિચાર આવ્યો એ મારો આહાર છે, સમજીએ. મને ગુસ્સો આવ્યો એ આહાર છે, હું ગ્રહણ કરું છું. જેમ રોટલી મેં ખાધી એ રીતે એ ગુસ્સાનું વાઇબ્રેશન, આંદોલન જે મેં ગ્રહણ કર્યું એ મારો આહાર બન્યો, એને સ્વીકારી લીધો અને સિસ્ટમમાં હોઈ ગયો, અને એ પછી એનું કાર્ય કરીને પ્રગટ થશે. તો તમને ખ્યાલ હોય તો શ્રી અરવિંદના રૂમમાં હતા ત્યારે એક વ્યક્તિએ નીચે ગુસ્સો, શ્રી અરવિંદ પ્રત્યે ખૂબ જ કટુ લાગણી કરીને ગુસ્સો કર્યો. તો શ્રી અરવિંદે જોયું કે લાલ પ્રકારનું બળબડતું સત્વ દાદરાના રેલિંગ ઉપર ચડીને ઉપર આવતું શ્રી અરવિંદ સુધી પહોંચ્યું. વાઇબ્રેશન એનું સ્વીકારો એટલે મારો આહાર. એ જ્યારે સ્વીકારી લઈએ આપણે કોઈ પણ આવતું ખરાબ વિચાર, ભાવના, કૃત્ય, એટલે એ પણ આહાર ગઈ, માનસિક આહાર. હા, પણ એ આહારમાં જ આવે છે. પણ એના સામે એક બીજી વસ્તુ જે પ્રત્યાહાર, મતલબ કે એનાથી વિરોધનું કરવું, એને પ્રત્યાહાર કહીએ. પ્રત્યાહાર એટલે મને કોઈ વ્યક્તિ પ્રત્યે ખૂબ ગુસ્સો આવે છે તો મારે મારી જાતને, સ્વરૂપને, મારી લાગણીને, મનને કહેવાનું કે ના, મારે આને પ્રેમ કરવાનો છે, એનાથી વિરોધનું કરવું, પ્રત્યાહાર. કંજુસાઈ દેખાય છે, પૈસા ક્યાં દેવામાં આવે, ઓમ પૂરી તો મોટું છે, આમાં થોડા પૈસા દેવું પડે, એનાથી વિરુદ્ધનું કરવું કે ના, ખુલ્લાપણે કરવું. આ જે બધી વાત છે આહાર અને પ્રત્યાહાર, જ્યારે ઘણા પેદા થાય તો પ્રેમમાં, ગુસ્સો પેદા થાય તો પ્રેમમાં, સ્નેહમાં, એને પ્રત્યાહાર કહીએ. તો આનાથી વિરુદ્ધનું કરીએ ને એટલે આપમેળે આપણી ચેતના એ શુદ્ધ થતી જાય છે, પેલું બહાર જતું જાય છે અને આપણે સાચી જગ્યાએ પ્રવેશ થાય. તમે માફક સ્તરનો મિતાહાર રાખો તથા હરેક પ્રકારની અતિશયતાનો ત્યાગ કરો. આ બે વસ્તુઓ પણ તમે જો કરી શકશો તો એટલા માત્રથી પણ તમારે ઊંઘવા જે અનેક કલાકો કાઢવા પડે છે તેમાં તમે બચી જશો. પણ નિદ્રાની બાબતમાં તમે કેટલો વખત ઊંઘો છો તેના કરતાં કેવા પ્રકારની ઊંઘ લો છો એ વસ્તુ વિશેષ મહત્વની છે. અને રાત્રે બહુ ભારે ખાધું હોય એટલે ઘેર ચડી જાય, સુઈ જાય અને સીધા અચેતનમાં જાય અને આરામ ફરમાવી દે. તો માતાજી કહે છે કે ઊંઘ કેટલા કલાકનો છે મહત્વનું નથી, પણ ક્યાં પ્રકારની લ્યો છે મહત્વનું છે. તો માતાજી પોતે કેટલી ઊંઘ લેતા? 2 કલાક, ઘણી વાર 1 કલાક, રાત્રે 2 વાગે સવારે 4 વાગે ઉઠી ગયા. તો ઊંઘ કેટલા કલાકની છે એ નહીં, પણ ઊંઘમાં તેને ટચ કરવાનું છે. આપણે અચેતનને ટચ કરીએ છીએ, માતાજી છે ને ટચ કરતા.
આટલી વારમાં ફ્રેશ થઈ ગયા. તો એ માતાજી જે કરતા એ છે સાચી ચેતના, સત્ય ચેતના. આપણે આપણા લેવલે વિચારવું હોય તો આપણે ચૈત્ય પુરુષને સ્પર્શ કરી શકીએ ને તો સાચી ઊંઘ પ્રાપ્ત થાય છે. નિદ્રામાં જો ચૈત્ય પુરુષમાં પ્રવેશીને લઈએ છીએ તો ફ્રેશ થઈ જવાય છે. યોગ નિદ્રા માટે તો એટલી જ રીતે આવી નિદ્રા ફક્ત 8 મિનિટ કરો તો 8 કલાકની ઊંઘ જેટલી છે. શરીર એટલું ફ્રેશ થઈ જાય છે. ઊંઘમાંથી તમારે ખરેખરો અસરકારક આરામ તેમજ વિશ્રાંતિ મેળવવા હોય તો સૂતા પહેલાં કંઈક લેવાનું રાખો. દૂધ, સૂપ કે ફળના રસ એવું કંઈક લેશો તો બહુ જ લાભદાયક રહેશે. એટલે રાત્રે સૂતા પહેલાં કંઈક હળવું પ્રવાહી સૂપ છે, જ્યુસ છે, દૂધ છે એવું પીને સુવો માતાજી કહે છે. હળવો ખોરાક તમને બહુ શાંત નિદ્રા આપે છે. એટલે કોઈ પણ સંયોગોમાં વધારે પડતો ખોરાક તો ન જ લેવો. વધુ પડતો ખોરાક તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. તમારી ઊંઘને તામસિક, ભારે, મંદ બનાવે છે. એમાંથી તમારા પર કોથાર ચડી આવે. ખોરાક જાજો લેવાઈ જાય એટલે તમસ હેવીનેસ, એને કારણે ઊંઘ પણ એ પ્રકારની હેવી ભારે ખમ બની જાય છે. એટલે ખોરાક જરૂરી લેવો, ભલે ભાવતી વસ્તુ હોય. શરીર કહે છે કે હવે બસ, તો પ્રાણ કહે છે કે ના હજી ખાય છે, અને આપણે ખાઈ. શરીર કહે છે અચૂક કહે છે જોજો કે હવે બસ આટલું ખાવાનું. પ્રાણ કહે છે ના હજી ખાય. આવું થાય એટલે શરીર પછી તમસમાં જતું જાય. કારણ કે એની જે વ્યવસ્થા છે એના કરતાં વધુ એને કામ આપવામાં આવે છે પચાવવા માટે. એટલે એ બધી એનર્જીસ લઈ અને એ કાર્યમાં જાય છે. એટલે તમસ આપણને વધુ અનુભવાય છે. નિદ્રાની બાબતમાં સૌથી વિશેષ મહત્વની બાબત તો તમારા મનની અવસ્થા છે. સુવા જતાં પહેલાં તમારું મન ચોખ્ખું હશે, તમારી લાગણીઓ શાંત હશે, ઈચ્છાઓના ઉભરા થતાં તેની લગતી બીજી નાની મોટી અવસ્થાઓ શાંત થઈ ગયેલી હશે તો તેથી તમારી નિદ્રાને ઘણો લાભ થશે. મન શાંત, ઈચ્છાઓનું ઘરમાંથી શાંતિ. આખા દિવસ ડિસેપ્શન કરીએ છીએ બધું કે આ કેવું બોલાય, આમ કેવું, નામ કેવું, અને એ વિચારોમાં પછી થાકીને સુવા પ્રયત્ન રહીને ઊંઘ પણ આવી જાય છે. શરીર થાકેલું માતાજીએ ના આવે. માતાજીએ કીધું છે કે સૂતા સમયે તમે એવી પ્રાર્થના કરો કે આજના દિવસે મેં જે કંઈ ભૂલ કરેલી હોય એવી ભૂલ પાછી ન કરો. અને આજના દિવસનું જે કાર્ય છે, જે કંઈ કહી હોય હું તમને અર્પણ કરું છું પ્રભુને. એટલે આપણે માતાજીને પ્રાર્થના કરવા. બીજા પ્રેક્ટિકલ રસ્તાઓ એવા છે કે સૂતા પહેલાં મોબાઈલ તો જોવાનો નહીં, લેટેસ્ટ વિડીયો યુટ્યુબ ચાલુ કર્યું, એક રેસીપી જોવે, એક સેમિનાર એટેન્ડ કર્યો એટલે બાજુમાં બીજો ખુલશે, વળી પાછો એ જોશમાં, પછી બાજુમાં ત્રીજો ખુલશે, વળી પાછો તે. નો, સૂતા પહેલા માતાજી અને શ્રી અરવિંદનું જે સાહિત્ય છે, એના પુસ્તકો છે, બધી ગુજરાતીમાં હોય, ઇંગ્લિશમાં હોય, એ વાંચી અને પછી એ વાંચી એક પાન, અડધું પાન, એક પરિચય, જે કાંઈ હોય વાંચી અને પછી એ પુસ્તક બાજુ પર મૂકીને સીધા સુવામાં પ્રવેશી જઈએ.
બીજું છે કે કોઈ સારું પ્રવચન છે કે જેમાં માતાજી અને શ્રી હનુમાનના શબ્દો છે એ સાંભળીએ જોવા કરતા. યુટ્યુબ છે તો એ સાંભળીએ ખાલી થોડી વાર કે ભાઈ સાવિત્રીની લાઈન્સ કોઈ બોલી રહ્યું છે 10 મિનિટ તો એ સાંભળીએ. પછી એક પદ્ધતિ એવી છે કે સાવિત્રી જે છે પુસ્તક એની અમુક લાઈન આપણે પોતે જ મોઢે કરી લઈએ, આપણને ગમતી 10, 12, 15 લાઈન આપણને યાદ રહી જાય એ રીતે, અને સુવા સમયે બોલીને યંત્રવત નહીં પ્રેમથી બોલીને સુવે. સુવા સમયે અને ઉઠીને તરત. આ ખૂબ જ અગત્ય વસ્તુ છે. એટલી બધો આનંદ આવશે પછી એમાં. અને બીજી એક ભાવના છે કે માતાજીના ખોળામાં એની ચેતનામાં આપણે સુઈ ગયા છે ડગુડાઈને એ રીતે નિંદ્રામાં વરસવા માટે પ્રયત્ન કરે. એ વિચારો આવે છે એને તકલીફ એ નથી જોતા, સારા છે ખરાબ છે એ માતાજીના ખોળામાં છે અને એમાં જ હું નિંદ્રામાં પ્રવેશી ગયો છું એ ભાવના કરી લાગે છે. અહીંયા સેશનને આપણે વિરામ આપીએ, થોડો બ્રેક લઈએ, પછી આગળ જોઈશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.